ખેડા જિલ્લામાં ક્ષત્રિય સમાજના ધર્મસ્થળેથી શરૂ થયેલી દ્વિતીય ચરણની કોંગ્રેસની જન આક્રોશ યાત્રા કઠલાલ ખાતે પહોંચી। કઠલાલમાં કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। યાત્રા દરમિયાન લોકોના પ્રશ્નો અને અવાજને આગળ લાવવામાં આવ્યા। મધ્ય ગુજરાતની દ્વિતીય ચરણની શરૂઆત પાગવેલથી કરવામાં આવી હતી। ત્યારબાદ ડાકોર, ઠાસરા અને મહુધા ખાતે જાહેર સભાઓ યોજાઈ હતી। અલીના ચોકડી પર કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક જનતા દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રમુખનું સ્વાગત કરવામાં આવ્યું હતું। યાત્રા ઠેર ઠેર સ્વાગત સાથે ડાકોર તરફ આગળ વધી। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ યાત્રા દરમિયાન ભાજપ સરકાર પર કડક પ્રહાર કરતા કહ્યું કે ખેડૂતોના દેવા માફી ડબલ એન્જિન હોવા છતાં પ્રજા મુશ્કેલીમાં છે। તેમણે અનેક મુદ્દાઓ પર સરકારની નીતિઓની નિંદા કરી। જે આજે યાત્રા લઈને નીકળ્યા છો ગઈકાલથી યાત્રા શું કહેશો? જન આક્રોશ યાત્રાનો બીજો તબક્કો એટલે મધ્ય ગુજરાત ને ગઈકાલે 20 તારીખે ફાગવેલથી આ યાત્રાની શરૂઆત થઈ અને આજે બીજા દિવસે સવારે ડાકોરથી પ્રસ્થાન કરી મહુધા અને કઠલાલ ખાતે પહોંચ્યા। મધ્ય ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકો આ યાત્રાને પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે પહેલા દિવસથી સમર્થન આપી રહ્યા છે। સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકોના પ્રશ્નો આજે આવી રહ્યા છે। આજે જ્યાં પણ જઈએ ત્યાં ભ્રષ્ટાચારના પુરાવા સાથે લોકો રજૂઆત કરી રહ્યા છે કે સરકારી યોજનામાં ભાજપના મળતિયાઓ, એમના માનીતા કોન્ટ્રાક્ટરો લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ કરે છે। હલકી ક્વોલિટીના કામો થઈ રહ્યા છે, એને રોકવા વાળું કોઈ નથી। ભાજપના નેતાઓના પોતાની જગ્યામાંથી કન્ટેનર ભરીને દારૂ પકડાય છે, એમ છતાં એના પર કોઈ કાર્યવાહી થતી નથી। અહીંના ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે। હજુ પણ કમોસમી વરસાદની નુકસાનીનું કોઈ પૂરતું વળતર નથી મળ્યું। અહીં આખા વિસ્તારમાં સ્થાનિક રોજગાર માટેની કોઈ વ્યવસ્થાઓ નથી। ચારે તરફ ભ્રષ્ટાચાર, બેરોજગારી, અરાજકતા, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે। ત્યારે આ કઠલાલ તાલુકો હોય, મહુધા તાલુકો હોય, ઠાસરા તાલુકો હોય, બાલાસિનોર હોય, કપડવંજ હોય, વીરપુર હોય, આખા વિસ્તારના જે છેલ્લા 2 દિવસમાં લોકો મળ્યા એમાં ખેડૂતો પરેશાન છે, યુવાનો બેરોજગાર છે, રોજગારની કોઈ તકો નથી, બેન દીકરીઓ સલામત નથી, દારૂ ને ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે, હપ્તા રાજ ચાલે છે, કમિશન રાજ ચાલે છે, ભ્રષ્ટાચારીઓ બેફામ છે। આ બધી પ્રજાનો જે પ્રશ્નો છે, જે ફરિયાદો છે, જે આક્રોશ છે, જે પીડા છે, એ આ યાત્રાના માધ્યમથી, એના સ્ટેજથી વ્યક્ત થઈ રહી છે। હું 100% વિશ્વાસ સાથે કહું કે આ મધ્ય ગુજરાતમાં જેમ જેમ યાત્રા આગળ વધશે, લોકો ખુલીને બહાર આવી રહ્યા છે, લોકો ખુલીને લડવા માટેની તૈયારી બતાવી રહ્યા છે અને 2027માં પરિવર્તન કરવાના એક દ્રઢ સંકલ્પ સાથે લોકો યાત્રામાં જોડાઈ રહ્યા છે। ત્યારે આ યાત્રા એ 2027ના પરિવર્તનનો શંખનાદ સાબિત થવાની છે।